વિકસિત ગુજરાતના છોટાઉદેપુરનો ફરી એકવાર જોડીદાર વિકાસ સામે આવ્યો। નસવાડીના ખેંડા ગામમાંથી સગર્ભાને જોડીમાં નાખી હોસ્પિટલ લઈ જવાનું વિડીયો સામે આવ્યું। કાચા રસ્તાના કારણે 108 ગામ સુધી પહોંચી ન શકતા સગર્ભાને પાકા રસ્તા સુધી જોડીમાં લઈ જવી પડી। નોંધનીય છે કે છોટાઉદેપુરથી અવારનવાર આવી ઘટનાનો વિડીયો સામે આવતો રહે છે, તેમ છતાં તંત્ર દ્વારા રસ્તા બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં નથી આવતી। જાણે સરકારને આ લોકોથી કોઈ જ ફરક નથી પડતો। ઉલ્લેખનીય છે કે આ પહેલા ઓક્ટોબર 2024માં છોટાઉદેપુરના તુરખેડામાં બનેલી ઘટનામાં પ્રસૂતાને આ રીતે જોડીમાં લઈ જવાના કારણે જીવ ગુમાવ્યો હતો। સગર્ભા મહિલાનું સુવાવડ માટે પણ દવાખાને જવાતું ન હોય તો સ્કૂલની હાલત કેવી હશે આપણે સમજી શકીએ છીએ, બાકીની આરોગ્યની હાલત કેવી હશે સમજી શકીએ। તો આ પ્રકારની સ્થિતિ છે ભયંકર ખરાબ છે। આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે સરકાર તાત્કાલિક આના ઉપર ધ્યાન આપે, તાત્કાલિક કામ કરે અને એના સાંસદ ધારાસભ્યો માતાજીને ત્યાં ગાડીમાં જઈ આવે, દર્શન કરી લે। પરંતુ જે લોકોએ તમને આ કામ માટે વોટ આપ્યા છે એમની જે સગર્ભાબેન છે રીનાબેન નવસિંહભાઈ ડુંગરાબીલ, જેમની પ્રથમ સુવાડ હતી, એમને સુવાડનો દુખાવો ઉપડતા એમને ગામથી 108 બોલાવીને 108ને કોલ કરેલ હતો અને 108 જે છે એ વડિયા ફળિયા સુધી પહોંચેલ હતી, પણ ત્યારબાદ રસ્તો ખરાબ હોવાના લીધે એમને જોડીમાં લાવેલ હતા અને ત્યાંથી 108ની અંદર એમને શિફ્ટ કરવામાં આવ્યા અને અત્યારે એમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુગ્ધા ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને એમની આગળની સારવાર અને પ્રસૂતિ લગતીની સાર સંભાળ હાલમાં ચાલુ। પ્રસ્તુતાને 3 વાગે રાત્રે દુખાવો ઉપડેલો અને ત્યાં રસ્તાનો અભાવના લીધે તે 108 આવી શકતી નથી। તો સવારે અમે એક પ્રાઇવેટ સાધન કરી 3 કિલોમીટર સુધી 108 આવે ત્યાં સુધી અમે પ્રાઇવેટ સાધન કરીને લઈ ગયેલા, પરંતુ 108 સુધી તો આ સાધન પહોંચ્યું નહીં। ત્યાં રસ્તામાં જ અમારી પ્રાઇવેટ સાધન પર ફસાઈ ગયેલું, એટલે ઝૂલામાંથી ઝૂલો બાંધીને પછી 108માં અમે લઈ ગયેલા 1 કિલોમીટર જેટલું।